Yeah, kijk, zie niet bij jou. જય માતાજી, જય દ્વારકાધીશ. આજે હું આવી ગયો છું ગામ બેડી, ગોવિંદભાઈ બામભાને ત્યાં ભેંસુના તબેલામાં કેટલી ભેંસું છે અને કઈ નસલની છે તે હાલો જોઈએ. વાલાભાઈ, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. હવે તમારે કેટલી ભેંસું છે? અત્યારે મારી પાસે 35 થી 40 ભેંસું છે. અને કઈ નસલની ભેંસું છે? જાફરાબાદી નસલની ભેંસું છે. અને ભેંસુને એક ટાઈમનું દૂધ કેટલા લીટર છે? 9 થી 10 લીટર ભેંસનું એક ટાઈમનું દૂધ છે અત્યારે. જાફરાબાદી નસલની છે, જૂના વેલાની છે, બધી દાદા વખતની. એમણામ જાળવી રાખ્યો છે એ વેલો. અત્યારે અમે મહિલા રાખે અમારું બધું ગુજરાન. જો મિત્રો, જાફરાબાદી નસલની ભેંસ છે. અત્યારે મારી પાસે પ્યોર નસલ છે જાફરાબાદીની. અને વાલાભાઈ, તમારી પાસે અત્યારે જાફરાબાદી નસલનો પાડો છે? હા, પાડો છે ને. આ રહ્યો ને આપણી પાસે પાડો છે. જો મિત્રો, જાફરાબાદી નસલનો પાડો. પાડાનું નામ શું છે? પાડાનું નામ ઢીંગલો છે. ઢીંગલો પાછળથી દો ભોજન.
ભોજ જો મિત્રો જાફરાબાદી નસલનો પાડો છે, કોમેન્ટ કરજો પ્યોર જાફરાબાદી છે મિત્રો. અને ભેંસું તમે કેટલા વાગે સવારે ચરવા લઈ જાઓ છો? સવારે 7:30 થી 8 વાગે ભેંસું સરવા લઈ જાય છે ને વીડીમાં જાય, પછી 11 વાગે પાણી આવી, પછી 2 વાગ્યા લગી બેહવા દે, પછી 2 વાગે ઊભી થઈને ઘરે બેહવા દે, પછી આવી નીંદ નાખ દેવાની અને પછી 5 વાગે દોવાની ચાલુ કરવાની અને 6:30 7 દોવા. બાબા તું બગડ બાબા આમ માથે વઈ જાવ ના કુંડી ઉપર આ વાહે લેતો ને કાઈ મગજી ચાલો દોડાવા. હેલો અરે બા હાલા આપા દો નીચિયામાં મોટી ભાઈનો નંબર છે. આગળ હા ભાઈ આપણે ઢીંગલાના સંતાનો દેખાડજો ને જાફરાબાદી. આ કેટલા વર્ષની પાડ્યું ને પાડા છે? 3 મહિનાના 4 મહિનાના એ રીતે છે. આ ઢીંગલાની છે, આ ઢીંગલાની, આ ઢીંગલા, આ પાડ્યું છે, 4 પાડીઓની છે, ઓલી પાડીઓની. બીજા બધા અહીંયા દો અહીંયા છે. હાલો દો અહીંયા બતાવો. જાફરાબાદી હો મિત્રો, કોમેન્ટ કરજો પ્યોર જાફરાબાદી નસલ છે. ગાયનું દૂધ તમે કઈ રીતે વેચવાનું ચાલુ કર્યું? ગાયનું દૂધ કેમ કે હું આમ જંગલમાંથી ગાયું સારીને આવતું તો ત્યાં એમએમસી જાડેજા ડૉક્ટર સાહેબ ત્યાંથી મને મળ્યા. તો એ મારે ગાયું જોઈને પોતે ઊભા રહ્યા અને ઊભા રહ્યા એટલે મને એને વાત કરી કે તમે દૂધ ક્યાં દો? મેં કીધું દૂધ કાંઈક થોડા જાજુ દઈશું કાંઈક ડેરીમાં નામતો હતો. તો એને મને એને સંબંધીમાં દૂધ દેવડાવી, ત્યાંથી ધીરે ધીરે મારું આગળ વધ્યું દૂધનું. અને અત્યારે ગાયનું દૂધ 60-70 લીટર વહી જાય હતું. તો તે ગાયનું દૂધ ને ભેંસનું દૂધ દેખાડો ને મને, હાલો કે બતાવો. કઈ રીતે તમે કેનમાં ભરો છો તે. હા એમને દોઈને તાજું હતું કેનમાં નામીને તરત જ હંધાને ગરાગમાં દેવા જવાનું. ગાયનું દૂધ છે હા આ ગાયનું દૂધ છે, હા ગાયનું દૂધ છે, આ ગાયનું દૂધ છે, હજી અડધા દોવાનું ચાલુ છે. હા ને આ ભેંસનું, આ ભેંસનું છે, આ ભેંસનું દૂધ છે, આ ગાયનું છે, આ ગાયનું દૂધ છે. આમાં ગાયનું છે. હજી દોવાનું ચાલુ છે અડધું, અને હજી દોવાનું ચાલુ છે હજી. એટલે ટકે મારે 130 લીટર દૂધ થાય અત્યારનું. આખા દિવસનું 260 લીટર દૂધ થાય. હેલો મિત્રો, ફરીથી મળશું મારા નવા વિડીયો. મારી ચેનલ ગમી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.